દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં આચરાયેલા ₹71 કરોડના મનરેગા કૌભાંડમાં ગઈકાલે 5 લોકોની ધરપકડ કરાઈ હતી, જેમાં રાજ્યના કૃષિ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના વધુ એક પુત્ર કિરણ ખાબડ, દેવગઢ બારિયામાં એપીઓ તરીકે ફરજ બજાવતો તેમનો દૂરનો ભાણેજ દિલીપ ચૌહાણ, એક ભૂતપૂર્વ તાલુકા વિકાસ અધિકારી, અન્ય એક એપીઓ અને દેવગઢ બારિયાની એક અનધિકૃત એજન્સીના માલિકનો સમાવેશ થાય છે। આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી। જોકે કોર્ટે કિરણ ખાબડ અને ટીડીઓ રસિક રાઠવાના 4 દિવસના અને એપીઓ દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ત્યારે દાહોદ દેવગઢ બારિયાના ધાનપુરના મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે પ્રથમવાર નિવેદન આપ્યું છે। બચુભાઈ ખાબડે કહ્યું કે મારા બંને પુત્રો વેપારી છે અને 2018થી મટીરિયલ વેચવાનો બિઝનેસ કરે છે। અમે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, માત્ર મટીરિયલ આપ્યું છે। લેબરનો કોઈ કોન્ટ્રાક્ટ મારા પુત્રોની એજન્સીને મળ્યો નથી। કોંગ્રેસ દર વર્ષે ખોટા આક્ષેપ કરે છે। આ અગાઉ પણ મારા ઉપર કોંગ્રેસે હાઈકોર્ટમાં ભ્રષ્ટાચારને લઈને પીઆઈએલ કરી હતી, જે હાઈકોર્ટે રદ કરી હતી। સરકારે મનરેગામાં કૌભાંડને લઈ ફરિયાદ દાખલ કરી છે, જે બાબતે તપાસ ચાલી રહી છે। જે કંઈ પણ સત્ય હશે તો તપાસમાં સામે આવશે। વધુમાં શું કહ્યું બચુભાઈ, સાંભળી લો। અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે, તે વાત કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે। અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે। મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી। અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ। એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે। એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે। સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું। આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે। મારા પર હાઈકોર્ટમાં 2 વાર પીએલએ દાખલ કરી છે, એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી। 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે। 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી। મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે। મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે। કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી, એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે।